એ દિવસે રિસેસનો બેલ વાગ્યો અને ક્લાસમાંના તમામ બાળકો એક પછી એક બહાર નીકળવા માંડ્યા. સામાન્ય રીતે જ્યારે તેઓ ક્લાસની બહાર જતા હોય ત્યારે ગુડ બાય સર એમ બોલીને નીકળી જતા હોય છે, પરંતુ તે દિવસે એ બધા ગુડ બાય સરની વચ્ચે એક થેન્ક યુ સર મારા કાને અથડાયું. કાન સરવા કર્યા, નજર ઊંચે કરી, જોયું તો સૌથી છેલ્લું સ્ટુડન્ટ, પણ તે મને કંઈક કહેવા ઊભું હતું. આમ તો તે સ્ટુડન્ટ વર્ગખંડમાં બહુ ઓછું બોલે છે, પરંતુ તે દિવસે એના મોઢેથી નીકળેલું થેન્ક યુ મારા માટે પણ સરપ્રાઈઝ ભરીને આવ્યું હતું. મેં પૂછ્યું કે કેમ, તો એ કહે કે સર હવે મને અંગ્રેજીમાં ખબર પડવા લાગી છે, મને બહુ મજા આવે છે, એટલે મને ભણાવવા માટે થેન્ક યુ. આ સ્ટુડન્ટ આવું બોલશે એની કલ્પના પણ મેં કરી નહોતી. એના જવાબમાં સ્મિત સિવાય હું બીજું કશું ના આપી શક્યો, પણ એણે એ દિવસે મારો દિવસ બનાવી દીધો. એ દિવસે એના શબ્દો મારી આસપાસ ફરતા રહ્યા અને મારો ઉત્સાહ ઉભરાતો રહ્યો. હું ખૂબ ખુશ હતો. જીવનમાં જ્યારે જ્યારે આવા કિસ્સાઓ બને છે ત્યારે ત્યારે મારી ડાયરીના કોરા અને આછા નિસ્તેજ પાનાઓ વચ્ચે એકાદ મનગમતું વૃંદાવન ખીલતું લાગે છે. એ બાળકે એ દિવસે મને પ્રશંસાની તાકાતનો ફરી અહેસાસ કરાવ્યો. મને એ દિવસે ફરીથી વિચાર આવ્યો કે શું હું હજુ કોઈની ખરા હૃદયથી પ્રશંસા કરી શકું છું ખરું? કેમ કે પ્રશંસા કરનાર વ્યક્તિ પોતાનું કશું ખર્ચ્યા વગર સામેવાળાને સમૃદ્ધ બનાવી જાય છે. મને થયું કે હવે રક્તદાનની જેમ આવું શબ્દદાન પણ પુણ્ય કાર્ય ગણવું જોઈએ કે નહીં? કેમ કે કોઈને ખુશ કરવું એ પણ ઈશ્વરની બંદગી કરવા બરાબર છે, ખરું ને?